નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત, ચેપ્ટર સંખ્યા પદ્ધતિ, સ્વાધ્યાય 1.4 ના આપણે આગલા વિડીયોમાં પ્રશ્ન 1, 2, 3 પૂર્ણ કરેલા. હવે આપણે પ્રશ્ન 4 તરફ આગળ વધીશું, જે છે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. જો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા રચનાના મુદ્દા અને આપણે આ છે એની આકૃતિ. હવે આપણે સ્ટાર્ટિંગ કરીશું કે સૌ પ્રથમ એક મુદ્દો લખતો જવાનું અને આકૃતિ દોરતું જવાનું, એવી રીતે કરવાનું છે. તો આમાં પહેલો મુદ્દો છે કે કિરણ એ એક્સ દોરો. તો આપણે સૌથી પહેલા આપણે અહીંયા કિરણ આ એ એક્સ દોરેલું છે. જગ્યાના અભાવે અહીંયા થોડુંક થશે, પણ સરખું તમે લોકો વિડીયો પાઉઝ કરીને જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે આ છે કિરણ એ એક્સ. આ કિરણ એ એક્સ દોરેલું છે. એક એક મુદ્દો લખતા જશો અને કરતા જશો તો તમને લોકોનો ઈઝી છે. પછી બીજો મુદ્દો લખજો કે કિરણ એ એક્સ પર બિંદુ બી એવું લો જેથી AB બરાબર 9.3 એકમ થાય. કિરણ એ એક્સ છે, એના ઉપર બિંદુ B એવી રીતે લેવાનું છે કે AB બરાબર A થી B, અહીંથી આટલું E 9.3 એકમ થાય. A થી B 9.3 એકમ થાય. પછી મુદ્દો ત્રીજો કે કિરણ BX પર બિંદુ C એવું લો કે BC બરાબર 1 એકમ થાય. હવે BX કિરણ આ B ત્યાંથી X આના ઉપર બિંદુ C એવું લો કે જે B અને C વચ્ચેનું માપ થાય એ 1 એકમ થાય. સમજાય કે BX કિરણ BX પર C બિંદુ એવું લો કે જે BC નું માપ થાય 1 એકમ. પછી ચોથો મુદ્દો, રેખાખંડ AC ને P માં છેદતો AC રેખાખંડનો લંબ દ્વિભાજક દોરો. એટલે રેખાખંડ AC એટલે આ A થી C એમાં વચ્ચોવચ્ચ P ને છેદતો એ રેખાખંડ દોરો જે લંબ દ્વિભાજક હોય. પછી મુદ્દો પાંચમો કે P ને કેન્દ્ર લઈ AP જેટલી ત્રિજ્યાનું અર્ધવર્તુળ દોરો. એવી જ રીતે આપણે P ને કેન્દ્ર લઈ અને આપણે A થી P આમ ચાપ લઈ અને એવું વર્તુળ દોરો કે જે અર્ધવર્તુળ દોરાય છે. બરાબર, P ને કેન્દ્ર રાખવાનું અને A ઉપરથી ચાપ દોરવાની આવી રીતે કે જે અર્ધવર્તુળ દોરાય. B બિંદુએ રેખાખંડ AC નો લંબ દોરો. આ B બિંદુ છે એ રેખાખંડ, આ B બિંદુ એ રેખાખંડ AC ઉપર અહીંયા લંબ દોરો. એક એક મુદ્દો લખતું જવાનું અને કરતું જવાનું તો તમને લોકોને ઈઝી રહેશે. અર્ધવર્તુળમાં D છે બે, જ્યાં આપણે લંબ દોરેલો છે ત્યાં આપણું જે અર્ધવર્તુળ થયું અહીંયા આપણે અહીંયા D બિંદુ લગાવ્યું. બરોબર, આ BD ની લંબાઈ વર્ગમૂળમાં 9.3 એકમ થશે. આ BD ની લંબાઈ વર્ગમૂળમાં 9.3 એકમ થશે. પછીનો મુદ્દો, B ને સંગત 0 લો. અહીંયાથી સંગત 0 લેવાનું છે. B ને કેન્દ્ર રાખી D જેટલી ત્રિજ્યા નો ચાપ દોરો. B ઉપર કેન્દ્ર રાખી અને D જેટલી ત્રિજ્યા રાખો. બરાબર, અને ત્યાંથી પછી આમ ચાપ દોરો. જે BX નો જે કિરણ થશે, BX નો જે કિરણ એમાં જ્યાં આપણી ચાપ આવેલી થશે ત્યાં K ને છેદે છે આ ચાપ. બરાબર, જો B ને સંગત 0 લો, B ને કેન્દ્ર લઈ BD જેટલી ત્રિજ્યાનો ચાપ દોરો. જે BX કિરણ ને K માં છેદે, K ને સંગત સંખ્યા 9.3 આ વર્ગમૂળમાં 9.3 થશે. સમજાયું ને? B ને સંગત 0 લો, પછી B ને કેન્દ્ર લઈ D પરથી ત્રિજ્યાનો ચાપ એવી રીતે દોરો કે BX જે કિરણ છે ને ત્યાં બિંદુ K ને છેદે, જે અહીંયા આ સાથે એકમ વર્ગમૂળમાં 9.3 થશે. આમ બિંદુ K દ્વારા વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા પર દર્શાવાય છે. આમ બિંદુ K દ્વારા વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવાય છે.
એક એક મુદ્દા કરતા જજો અને આકૃતિ કરતા જશો તો વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલું છે, કાંઈ આમાં અઘરું નથી. ખાલી એક મુદ્દો લખશો અને આકૃતિ દોરશો તો તમને એકદમ ઈઝીલી રહેશે, આઈડિયા આવી જશે. તમે આ વિડીયોને પાઉઝ કરીને કાં તો લખી શકો છો અને કાં તો સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 5 તરફ આગળ વધીશું, જે છે આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો. સંખ્યા આપેલી છે એમાં છેદનું સમીકરણ કરવાનું છે. એમાં પહેલો દાખલો છે 1/7 અને 1/7 વર્ગમૂળમાં 7. એટલે આપણે યાદ રાખવાનું કે જે છેદમાં જે છે ઈની સંખ્યા વડે ઉપર અંશ અને છેદને પાછા ગુણવાના. એટલે આપણે લખવાનું 1/7 વર્ગમૂળમાં 7. હવે વર્ગમૂળમાં 7 આપેલું છે એટલે ઉપર નીચે બંને સંખ્યાને વર્ગમૂળ 7 જોડે પાછું ગુણવાનું. અહીંયા 7 × 7 એટલે ઉપર આવશે વર્ગમૂળમાં 7 અને છેદમાં રૂટ બંને સાઈડથી નીકળી જશે એટલે 7 થઈ ગયું. આ છે આપણું જવાબ. સમીકરણ કરવું એનો મિનિંગ જ એમ થાય કે જ્યારે છેદ હોય છેદમાં રૂટની નિશાની ના આવવી જોઈએ તો આપણો દાખલો સાચો છે. છેદમાં રૂટની નિશાની ના આવવી જોઈએ એટલે છેદમાં વર્ગમૂળ આંતરમાં વર્ગમૂળ ના આવવું જોઈએ. એવી જ રીતે સમજાઈ ગયું. હવે આ છે આપણે બીજું કે 1/7 વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6. એટલે આને રકમ વડે ઉપર ને નીચે બંનેને પાછી ગુણવાની. પણ અહીંયા જુઓ વચ્ચે બે રકમ છે, વચ્ચે ઓછાની નિશાની છે એટલે 1/7 વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 બંનેને પાછી નીચેની જ રકમ જોડે અંશ અને છેદને બંનેને ગુણવાનો. એટલે કેવી રીતે અહીંયા સાથે ઉપર જો હવે અહીંયા છેદમાં ઓછા આપેલા છે તો આપણે અહીંયા જ્યારે ગુણતી વખતે ઓછામાંથી વત્તાની નિશાની બદલશું. ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 અને ઉપર ઈ જ વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. આવી રીતે અહીંયા ઓછાની નિશાની છે તો આપણે અહીંયા વત્તાની નિશાની કરી લેવાનું. એક ને આના હારે ગુણ્યા એટલે ઈ જ રે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 અને છેદમાં રહેશે 7 વર્ગમૂળ અને 7 વર્ગમૂળ એટલે વર્ગમૂળ ઉડી ગયા એટલે રહેશે 7. અહીંયા 6 વર્ગમૂળ અને 6 વર્ગમૂળ એટલે વર્ગમૂળ ઉડી ગયા એટલે રહેશે 6. આ સાઈડ ઓછાની નિશાની અને એક સાઈડ વત્તાની નિશાની હંમેશા આપણે લેવાની ઓછાની નિશાની. બરોબર. એટલે આ ઉપરનું રહ્યું વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 અને આમાંથી 7 ઓછા 6 એટલે 1. હવે આવી આપણે બીજો 1/7 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. તેમ આપણે જેમ આગળ કર્યું તેમ જ છે. અહીંયા વત્તા છે તો આપણે ઓછાની નિશાની લેશું. 1/7 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. તો હવે આપણે વત્તાની નિશાની છે તો આપણે શું કરવાની ઓછાની નિશાની ગુણાકાર વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. ઉપર પણ વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. એકને આની હારે ગુણી લેવાનું એટલે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. અહીંયા 5 અને અહીંયા 5 એટલે 5 વર્ગમૂળ ઉડી જશે એટલે રહેશે 5. આ વર્ગમૂળ ઉડી જશે એટલે રહેશે 2. એટલે શું આવશે વત્તા ઓછા એટલે ઓછાની નિશાની. જવાબમાં શું આવશે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં 5 માંથી 2 જાય તો 3. હવે એવી જ રીતે ચોથો દાખલો 1/7 વર્ગમૂળમાં 7 ઓછા 2. હવે ઓછા આપેલા છે તો આપણે બંનેને ગુણાકાર કેના હારે કરવાનો વત્તા જોડે. આજ વર્ગમૂળમાં 7 વત્તા 2 ઉપર અંશમાં પણ એમ વર્ગમૂળમાં 7 વત્તા 2. આ બંનેનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 7 વત્તા 2 છેદમાં અહીંયા 7 વર્ગમૂળ છે 7 વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ ઉડી જશે એટલે રહેશે 7 અને અહીંયા 2 દુ 4 ઓછે વત્તે ઓછા એટલે વર્ગમૂળમાં 7 વત્તા 2 છેદમાં 7 માંથી 4 જાય તો 3. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આવી ઈઝી છે એકદમ. વર્ગમૂળમાં જ્યારે સમીકરણ કરવાનું હોય ત્યારે છેદમાં વર્ગમૂળની નિશાની વાળો દાખલો ના આવે. છેદમાં
જોઈ લીધું. અહીંયા રોગાસાત આવે છે, અહીંયા 1 છે, અહીંયા 3 છે અને અહીંયા પણ 3 છે. એટલે આપણો છેદની અંદર વર્ગમૂળની નિશાની ના આવે એને સમયીકરણ કર્યું કહેવાય. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આ સાથે પ્રશ્ન 5 અહીંયા પૂર્ણ કરેલ છે વિદ્યાર્થીઓ. હવે ગણિત ચેપ્ટર સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.4 આજે પૂર્ણ થઈ ગયું છે. ફરી નેક્સ્ટ વિડીયોમાં 1.5 સાથે ફરી મળીશું.